कटे पंथ बातन से हटे बेर बातन से अन बातन से दिन और रात बह जात है बातन से खान पान बातन से सजन मिले धन बात कर जानो तो सबको सुहात है ये बातन से देवी और देवता प्रसन्न होत अन बातन की बात में को हैरान हो जात है વાત જો કરતા આવડે તો 5 માણસને વિચાર જગ્યા કરાવી દે અદાણા મલકમાં રોટલો મેળવી દે અદાણા મલકમાં આશરો મેળવી દે કારણ કે બોલ બોલો અમોલ હે બિન તોલે મત બોલ पहले भीतर तोल के तो पीछे न बाहर बोल 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 अमोल है एक एक शब्द अमोल છે ભાઈ હમણાં સુંદર બધાને બોલ્યા ને મેં કીધું મેરુ રે ડગે પણ જેના મંડળા ડગે નહીં પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડ આવા અડગ મન ના દે મુછ ભલી જેના મોઢા ભલા અને જેના કરમી ભલા કપાળ આ ઓછાયા પણ નો ડગે આવા ઠાડણ નર થોભાણ જેને મુછ ભલી જેના મોઢા ભલા જેના કરમી ને ભલા કપાળ ઓછાયા પણ નો ડગે પોતે તો નો ડગે અને ઓછાયો નો ડગે ઓછાયા પણ નો ડગે આવા ઠાડણ નર થોભાણ અને એની વાતો રહ્યું એના ઇતિહાસ રહ્યા કાળ જાય અને કેણી રીએ અહીં તો રીએ ભલાની વાત કાળ જાય પણ કેણી રીએ અને રીએ ભલાની વાત પછી સમદર લંઘી સાથ આ તો મોર હાલે મેપડા પછી કાળ જાય અને કેરી રીએ અને રીએ ભલાની વાત સદનની વાતો રીએ કાળ દુકાળની વાતો રીએ જો કે આમ તો મને કીધું છે કે તમને મોજ આવી વાર્તા માંડો તો ખરેખર મામા હું મારી મોજથી વાર્તા માંડું અમુક અમુક જગ્યાએ મેં માંડી ક્યારેક ક્યારેક કારણ કે હામું પાતર તો જોઈએ ઝીલવા વાળું તો જોઈએ સમજવા વાળું તો જોઈએ વાર્તા માંડતા પહેલા એક નાનકડી વાત કરી દઉં વિદ્વાનોની સભામાં બેઠા હતા એમાં તારણો બેઠા હતા બ્રાહ્મણો બેઠા હતા સાધુઓ બેઠા હતા બધા વિદ્વાનો બેઠા હતા અને એમાં એક વિદ્વાને આવીને કીધું ભાઈ મેં કેવું દ્રશ્ય જોયું સપનાની અંદર એક એવું દ્રશ્ય જોયું કે શું કે મક્ષિકા પાદ ઘાતે ને કંપેતી ભુવન ત્રયમ માખીએ પાટું માર્યું અને 14 બ્રહ્માંડ ડોલી ગયા માખીએ પાટું માર્યું અને 14 બ્રહ્માંડ ડોલી ગયા ભાઈ એવું બને માખી પાટું મારે અને 14 બ્રહ્માંડ ડોલે કે હા કે હું ક્યારે બન્યું કે એક દી જશોદાને આવી અને બળભદ્રએ કીધું માં તાર લાલો માટી ખાય અને નંદરાણી કાન ડાલીને ઘેરે લઈ આવ્યા મોઢું ઉગાડ કોઈ હિસાબે મોઢું ન ઉગાડે લાકડીનો ઘા કરી દેજો લેવું મારે નહીં મોઢું ઉઘાડ તોય ન ઉઘાડે માતાજી સુંદર મજાની તાહરીની માલિકોર જળ લઈ આવ્યા જેમાં દીકરાને પાણી પાવ એટલે મોઢું ઉઘાડી તોય ન ઉઘાડે એમાં નારદ નીકળ્યા એટલે કીધું હું માં મહેનત કરો છો કે મોઢું નથી ઉઘાડતો કે એને કયો ને માં કે એ બેટા હું તને મારે નહીં હમણ તો માં કેતો અને કૃષ્ણે કીધું માં એ માં કર્યું આને જશોદાની નજર પડી 14 બ્રહ્માંડ 12 સૂર્ય 11 રુદ્ર દેવા દાતાના જુજારા તારે વેદા યવ તારા દશા ધારા હારા 11 12 રવિ ચારા ધામ જતિયા સતિયા સુરા પુરા રિસેસરા પીરા પેગંબરા સિદ્ધ સાધકા પ્રણામ નવનાથા નવે ગ્રહા 999 નદી નખત્રા નવે હે લાખા ભાખા નવે નિધે પર્વત આઠ કુડા વસુ આઠવો દાપાવ અને 68 તેરી થા સમેટે આઠ ચિતા તો 7 વારા 27 નખત્રા સરકા 7 સપ્તા પાતાળ અતલ વિચળ ભૂતળ સુતળ તલાતળ રસાતળ માતળ પાતળ આમ સત્યલોક સુધી 14 બ્રહ્માંડ હાથ ઉપર હાથ નીચે જશોદાની વિહોળ થઈ ગયા લાલાને પાવા દે જળ દેવ હતા ને એ લઈ અને તાહરી પોતે મોઢે માં ગળું હુકાવા માંડ્યું હું જોઉં છું
આ કોને લઈ આવી? તારી મોટી માંડવાની તૈયારી કરી. આમ પાણી પીવા ગયા. હજી પાણી પીવા જાય એ પેલા લાલાએ જળમાં જોયું, ભગવાન કૃષ્ણે આમ તાહડીમાં જોયું. 14 બ્રહ્માંડ નો પડસાયો તાહડીમાં લીકોર પડ્યો. એ 14 બ્રહ્માંડ નો પડસાયો તાહડીમાં પડ્યો. અને એ વખતે ક્યાંકથી ઉડતા ઉડતા માખી આવી અને માખી પાણીને પાટું મારતી ગઈ અને વહી ગઈ. તે 14 બ્રહ્માંડ જઈ કંપી ગયા. મક્ષિકા પાદ ઘાતે ને કંપે હતી બોલ. આ વાતું છે ભાઈ વિદ્વાનોની. માખીએ પાટું માર્યું તો બ્રહ્માંડ ડોલી ગયા. એમ વિદ્વાનો વેળા થાય ત્યારે એક એક શબ્દ, એક એક વાત, એની જે માર્મિકતા અને ન્યા વાર્તા માંડવાની મજા આવે. કાળીદા સુધી પહોંચે ને ન્યા વાર્તાની મજા આવે એવી માંડણીથી વાર્તા માંડવું છે. આ બધું મામાને ત્યાં બધું કેમેરામાં શિવંબાડા છે ને મારે કસુરથી, હા એ બધું કરે છે. અમર રહી જાય એવી વાત. સવારનો પોર. હવે નિરાંત વાત માંડું. તમે ઉતાવળ ન કરતા, હું ઉતાવળ નહીં કરું. સવારનો પોર. ભગવાન સૂર્યનારાયણ ઉદયાતણ ને ઓરડેથી ઉદય થયા. હાથરી માલિક હોનારી પાહો લઈને નવખંડ ધરતી માથે નાખ્યો તા ધરણા નવખંડ ધરતી માથે અંધવા પથરાણો ભલો વિગા ભાણ ભાણતી હારા ભામણા મરણ ધ્યાન લગમાણ રાખ દે કેશવ રાવોત ભોગવું તારે હતોક ભૂગાનું આડહ નહીં ચડું ન પડે ચોક કમણે કેશવ રાવોત સવારે ઉઠી હોવું કોઈ કરે હુરદની હાસ એને ગોરો સરસને ગરા તું દેજે કેશવ દેવાવોત હમ હમા બળા ફળે કેતાને ભાંગે રા બ્રહ્મ તણ વેણે કેશવ તણા તમે સૂરજ રાખી દ્યો શરમ તો આવડની આણી પછી લાજાડું લોપે નહીં. આ તો ભરે ની ડગલું ભાણ કમણે કેશવ રાવોત કી દાદર કી ડાકલા કી પૂજે ને પાખાણ. અડધી રાતે મેરડી નાન સિકોતર નાન 52 વીર નાન ગણિયા ગણેશ નાન બળિયા હનુમાન નાન પઠા પીર નાન ભુવાન ભેરા કરીને એમ કહ્યું જેટલા ડાકલા વગાડવા એટલે વગાડો, જેટલા ભુવા ધોણાવો એટલે ધોણાવો. તમારા એકે દેવી દેવલાનું કાંઈ કામ નથી. રાત ભાંગીને દી કરી દો તો કોઈ દેવી દેવલાની કોઈ ભુવા ડાકલા તેવડ નથી. ઘોર ન ઉગેતા હું રાત ભાંગી અને દી કરી દે કી દાદર કી ડાકલા કી પૂજે ને પાખાણ રાત નો ભાંગે રાણ. આ તો કમણે કેશવ રાવું સવારે ઉઠી કોઈ કરે હુરદની આસ તો એને ગોરસ રસ અને ગરા તું દેજે કેશવ દેવાવું. તાવો દાડો હુરદ નારાયણ ઉદય થયા અને ગોર બાપાએ શબ્દ નહીં ખબર. ઘરમાંથી બેન લોટ દેવા માટે નીકળ્યા. એ તાહડી માલિકો તાંબડી ની અંદર એમ લોટ નાખ્યો. નાખતા નાખતા કીધું ગોર બાપા હું તેથી થઈ કે બાપા જેઠ સુદ પાંચમ અને બુધવાર વર્તાય. એક જેઠ સુદ પાંચમ અને બુધવાર વર્તાય એટલે આંગળિયા માથે અંગૂઠો મીંડો ફરવા 6 ઠાઈતમ આઠમ નોમ દહમ 11. બાપા 11 ને વાવણા થઈ જાય. હા દીકરી 11 ના વાવણા થઈ જાય. ટીપણું એમ કે 11 ના વાવણા થઈ જાય. એમાં 11 કોરી ગઈ. શબ્દ ને બાપા 11 કોરી ગઈ. દીકરી 18 આઠમ ના તો વાવણા થાય. 18 આઠમ કોરી ગઈ. બાપા આ જેઠ મહિનાની જેઠ વૈદની આઠમ કોરી ગઈ. હવે કે બાપા આહાડી બીજ નો તો મેં વરસ છે પણ આહાડ મહિનાનો પડ્યો અને બીજ કોરી ગઈ. પણ તા તો જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. પણ આહાડ નો એક દી અમને વહીમો લાગે વેરડા. અહીં તો જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. પણ આહાડ નો એક દી અમને વહીમો લાગે. એ વેરડા અને એ આહાડ મહિનાની બીજ કોરી ગઈ. બાપા આહાડી બીજ કોરી ગઈ કે તો અષાઢ સુધી પંચમી અને જો જબુ કે વીજ તો દાણા વેચી નાણા કરો તમે રાખો બળદ ને બીજ. અષાઢ સુધી પંચમી અને જો જબુ કે વીજ. અષાઢ સુદ પાંચમ ની વીજળી હમી હાંજમાં ઈશાન ખૂણાની માલિક ઝપકે તો દાણાનો હંગરો ન કરતા બી અને બળદ બે વસ્તુ રાખજો. વરખ ખાલી નહીં જાય.
એમાં હાડી પાચમ કરી ગઈ. 11 ને ઓઠું દેવાનું. ગુરુ પૂર્ણિમા ખાલી ગઈ. અંધારી આઠમ ના ઓઠા દેવાના. એ શ્રાવણ મહિનો નો પેલો હોમમાં કોરો ગયો. બોકાહો બોલી ગયો, બાપા વરાવશે કે વરાવશે? તો બાપા બરેવિયા બાજરા વાવસી, પણ બરેવે કોરી ગઈ. બરેવિયા બાજરા હોવાના નહીં. બજારની માલિક હાવદો હાથી નીકળો હોય, એમાં બરોબર પાકલ ચીબડું પડ્યું હોય, અને પાકલ ચીબડાની માથે હાથીનો પગ આવે, અને પગ આવતા તો તે બી ગરબ છાલ પાણી બધું નોખ નોખું થઈ જાય. એમ દુકાળે પંજો માર્યો, અને પંજો માર્યો ભેણીઓ વિખાણીઓ. અમે મેમે કરીએ, પણ મેના મનમાં નહીં કે માંદો નો પડ્યો મેં, કે વીજળીએ વરોંઠો વણ હગે વણ હાગવે વણ નાતી લે ને. અમે વણ આવતર જીવીએ, પણ તું મરીએ મેં. હગું ન હોય, સંબંધી ન હોય, નાતીલું ન હોય, કોઈ ન હોય તો જગતના પટમાંથી જીવી હગાય. વણ હગે વણ હાગવે વણ નાતી લે ને. અમે વણ માવતર જીવીએ, પણ તું મરીએ મેં. અને જ્યાં જ્યાં મીંડા વાવડ મળવા, ચાર છાંટા પડ્યા હોય એવા, ત્યાં માલધારીઓ ભેહું લઈને મીંડા ભાગવા. કોઈ માળવો, કોઈ મરગર, કોઈ વરટ, કોઈ કર. સજણા ખેરું ખેરું થી આજ એક વાડે જા. વચ ભેણીયું વિખાણી, નેહડા વિખાણા, ગામ વિખાણા. ગાયે માકારા ભણિયા, ત્રીએ ને તૈજા બાળ, વેલો વેરીને લાખા ફૂલના. આજે કચ્છમાં પડ્યો. દકાર માયે વેચતા છોકરા પૈસે બેસેર બાજરીએ, બેસેર બાજરાની માલિકો ધનેતા દીકરા વેચવા મંડી ગયા. એવા બનાવ બની ગયા. બેસેર બાજરાની માલિકો જનેતા બાળક વેચી નાખે. એવા બનાવ બન્યા. અને બાપા પીડ્યો દુકાળ, પણ કેવો પીડ્યો કે મલક પર ઉતર્યો હુકમ મહારાજનો. દુષ્ટ છે આગળ ભરેલો દાદનો, કઠણ જમાનો, કડજો ગાદનો, લંપટ વારોનો, છાટો ની લાદનો. પશુગઢ મનુષ્યને પારવા પાડવા મોકલો, અઘોરી જગતને મારવા. તો આંક મારા ભેરી મેદની હલબલી, કલી કોઈ જાતની આપતા કલબલી. આકા બાકા બધા ભૂપતી ગયા હલી. ત્યાં જગત પર આવ્યો કરેવા અણબલી. મનુષ્ય તડફે જેમ જળવીના માછલી, પી ગયો રીતિ સીધી આગલી પૈસલી. પેટારાને તરીએ કઈક પીરું પીરું ભેરું કર્યું તો મીંડા ધીરા ધીરા કાઢવા. પીરું પીરું કઈક ભેરું કર્યું તો મીંડા ધીરા ધીરા કાઢવા. એ પી ગયો રીધી સીધી આગલી પાછલી. પછી કાહું પિત્તળ તાંબુ ધાતુ કોઈને નો રહી કલી. તેથી કમરમાં લંગોટી, હાથમાં કાચલી. રાખતે ઘરો ઘર ભીખ માગે ધણી. ધરા પરિયો નહીં કોઈ કોનો ધણી. ગણતરી કરું પર નાવે ગણી. દેવ કહેવો હવે નામસા ધણી. ખલક ના કોરેથી પ્રભુ ખિસ્સા. ભારતની આવી કો ભૂંડી દિશા. નર નારીને પડિયા વૈસા. બસ જંગલ વિચ રોતા મૂક્યા બચા. દોદો લીંબુ જેની મૂછો પર લટકતા. તડતા મરડતા શરણમાં ચટકતા. હું દાદણ હાલ ત્યાં ક્યાંય નો અટકતા. એ ભૂંડે હાલે થઈ ગયા દેશમાં ભટકતા. કામે લઈ દેશ નાઘેર ઉજળ કર્યો. કામે લઈ દેશ નાઘેર ઉદર કર્યો. પ્રાત્ય દે સાત આટા ફેર્યો. પછી ઓખો ભરડો બારાડી ચડાવ્યા ઉરમાં. નથી પીડ્યો હલારવત પુરમાં. ચાખ્યો મલક ને થયો ચક તુરમાં. તેથી હળવદ ગયું તું આંખના લોરમાં. મડીકી ગોંડળી બોકાહા પાડવા. આ જૂનાના નીપાથી હલાવ્યા દાડવા. નોરિયો બળદિયો કોઈને નાડવા. પછી મંડી ગયો કચ્છમાં ત્રાડવા. ગદવી બુધને મારવાડે ગયો. થાનકે બહુ હરાડો થયો. જોટો લોટો સંઘનો માન લૂંટી લીધો. તેથી કરાચીમાં જઈને જબરો મુકામ કીધો. ને બંદરના વાણને મંડી ગયો બોળવા. ઢંઢોળી વાસને રોડવા. વાસના રહીને લોકને રોડવા. અને વણિકને રીવને ત્રાજવે તોડવા. વાણિયાની દુકાનમાં કઈ ત્રાજવે તોડ્યા જેવું નો રહ્યું. કેવો પડ્યો. અને આ દુકાનની માલિક એક ચારણિયાણી. અમારા તારણીય નથી કહેવાતો, પણ સમજવા માટે તેને શબ્દ બોલું. એક ચારણ અને ભેરો તણક વરહણનો દીકરો. બૈરા ડુંગરના પાણા ઘંતા ઝાડવાના પાંદડા ચાવતા પોરબંદરની ધરતીમાંથી ઉતર્યા. પોરબંદર
પોરબંદરની ધરતીમાંથી વિતર્યા પછી ખબર પડ્યા કે પોરબંદરમાં બે સદાવ્રત હાલે છે. એક પોરબંદર મહારાજા ખીમાજી જેઠવા તરફથી સદાવ્રત હાલે, એમાં 6 દિવસ જમવા દે, બાંધ્યા સદાવ્રત, એમાં 6 દિવસ જમવા દે. અને એક વાણિયા માયતન તરફથી સદાવ્રત હાલે, એમાં 3 દિવસ જમવા દે. ખીમાજી જેઠવાને સદાવ્રતે થઈને નામ નોંધાયું. 1 ટક 2 ટક 3 ટક 4 ટક 12 ટક થયા. એટલે માણા લિસ્ટ લઈને નીકળ્યો કે આટલા માણસો રજા દેવામાં આવે. એ હવ ના ભેરા ઉઠી ભાજનના સદાવ્રતે આવ્યા, ત્યાં નામ નોંધાયું. 1 2 અને 3 દી એટલે કીધું કે આટલા માણસોને રજા દેવામાં આવે. એ વાળું પાણી કરી અને ચારણ અને ચારણ બેઠા. છોકરો હોઈ ગયો છે. એમાં વાત કરતા કરતા ચારણ કે છે, ભણું ચારણ, ભયંકર દુકાળ છે, પાવરું પાણી કોઈ દે એમ નથી, રખડી 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 મરી જાઉં. એક વાત કહું કે બોલો, માનશો ને? અરે આખી જિંદગી હા પાડી છે, આજ કેમ પૂછવું પડે? કે આજે પૂછ્યા જ હું છે પૂછો. ચારણ વાત તો કર, હું છે હે ભણું ચારણ, એક કામ કરીને તો કે હું માયજન વરણ છે ને એ બહુ ડાયું વરણ છે. માયજન વરણ બહુ ડાયું વરણ છે. કે તો આ છોકરાને આમને હું તો મૂકીને આપણે બે માણા નીકળી જાય તો મારો વાહ રહી જાય. ભાઈ નાનું પાડી ગયો, હાઈ નો પાડી ગયો. જનેતા છે, જનેતા કેમ હા પાડવી? કેમ નો દારો મૂકો દીકરાને? કેમ હું તો મૂકી નીકળવું? ચારણ જરાક મને વિચાર દે તો બાપ છો એટલે કઈ હોય વિચારમાં એમ કહેવાય છે, દીકરાને મૂકી દે વયું જવું પડશે, દીકરાને મૂકીને વયું જવું પડશે, દીકરાને મૂકીને નો દારો વયું જવું પડશે. એ વિચારમાં બાઈના છાતીના પાટિયા બેહવા મંડી ગયા. અને એમ કહેવાય છે રાણા સાહેબ બાપુના ટાવર ની માલિકો 12 ટકોરા કર્યા અને બાઈ લાંબુ ગામતરું કરી ગયા. નિંદાર પથ્થર નો ગણે, અન્ન નો ગણે ભોગ, જમરા જોબન નો ગણે અને દેહ નો ગણે દુઃખ. બાપા નિંદર પથ્થર નો ગણે, અન્ન નો ગણે ભોગ. નળપતિ નળ રાજા હુઆ, વનમાં વલખા વાય, એ મારીને મચ્છિયા ખાય. એને ભૂખ લાગે તેથી ભૂદરા, સબતી ત્યાં સબુપે તળી, ગાંધારી ગાંડી થાય, આંબે મન અટવાય. અને ભૂખ લાગે તેથી ભૂદરા, પેટે પોહાણા, એ જન્મતા ખાધી ન જાય તો વિયા વિછણીને ખાય. એને ભૂખ લાગે તેથી ભૂદરા, જેને બતાવને જોગવે પછી પોતાના પાય તો વિયા વિછણને ખાય. અને ભૂખ લાગે તેથી ભૂદરા, ભૂખ में राध को तेज सब कट गई, भूख में सिद्धि की बुद्धि सब हारी, भूख में कामिनी काम को तज गई. અને ભૂખ में तज गयो पुरुष नारी, भूख में और व्यवहार न रहते हैं, भूख में रहते हैं कन्या कुमारी. कवि गंग कहे सुनसा अकबर, चार ही वेद से भूख न्यारी. निंदर पत्थर नो गणे, अन्न नो गणे भोग, जमरा जोबन नो गणे. બાઈ લાંબુ ગામતરું કરી ચાલ વાળ બંધ થઈ, હોપો પડી ગયો. ક્યાંથી તામાતડિયાના અવાજ આવે, ક્યાંકથી કૂતરા લાંબે હાથે રોતા સંભળાય. ઈ ચારણે વિચાર કર્યો, હવે કોઈ માણસ નીકળતું નથી, હવે જો નીકળી જાય ને ઉઠા. હાંભળ્યું? એ તમને કહું, હાંભળ્યું? ધીરે ધીરે કેતો હાથ ને, એ તમને કહું હાંભળ્યું? ચારણ ને એમ થયું કોઈ દી 2 હાથ ન નાખવા પડે, ના 3જો હાથ નાખવો પડ્યો. બાવડું પકડ્યું, ટાઢું બોર સરી છે. માના મળા માથે દીકરાને હુરાવીને ચારણ એટલું બોલ્યો, મોડ થઈ ગયા ને, મોડ થઈ ગયા ને, મરી તો મારે જાવ. 5 ડગલા હથવારો પુરાયો હોત તો બેના મરત ને. એમ મા દીકરાને મૂકી અને ચારણ ભારે હૃદય નીકળી ગયો.
હાલતા હાલતા એને આકાશમાં જઈને પરમાત્માને એટલું કીધું કે કંથા પેલા કામીની સાયાને મ મારે. હે ઈશ્વર, ધણીની પેલા કોઈ ધણિયાણીને મારતો નહીં, અને કદાચ તને ઈચ્છા થાય કે મારે આને બાઈને લઈ લેવી છે, તો હું તને એક વિનંતી કરું છું, કંથા પેલા કામીની સાયાને મ માર. સીતા રાવણ લે ગયો ઓ દિન સંભાર. સીતાજીને રાવણ લઈ ગયો તે રીતે ઝાડવે ઝાડવું રોવરાયું તો પાંદડે પાંદડું રોવરાયું તો આ ટાણાને સંભાળે ને, એટલે તને આ કરવાની કોઈ દી ઈચ્છા નહીં થાય. નીકળી ગયો ભાઈ. સવાર પડી, છોકરો માંડ્યો રોવા, માણા ભેરું થઈ ગયો. કોણ છે? તપા કરી તો માયદન વાળા માંથી એના કામદારે આવીને કીધું કે આ તો 3 દી પહેલા આવ્યા તા, ચારણ છે. એટલે ચારણ ક્યાં ગયો કે ગોતો, કે કાટલું લેવા ગયો છે, ખાપણ લેવા ગયો છે, હમણાં આવશે. થોડી ઘણી હારી ઘણી વાત લાગી. ચારણ દેખાણો ને પોરબંદરમાં તપાસ કરી, ચારણ ક્યાંય મળ્યો નહીં. માયદન વરણ બહુ ડાયું એટલે ભેરા થઈ અને બાઈની અંતિમ ક્રિયા. હવે આ છોકરો છે એ માયદન વાળામાં મીડો રેવા, જેને ઘીરે હારું દેખે ત્યાં ખાઈ લે, જ્યાં મજા આવે ત્યાં હુઈ જાય. આખાય માયદન વાળાનો દીકરો ડાયું. કોઈની દુકાને જવું જાય, કોઈના છોકરા ભેરો રમવા જવું જાય, એમ કરતા 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 જુવાનીના ઉંમરે આવી અને ઉભો રહ્યો. અને માયદને વિચાર્યો કે ચારણનું લોહી છે, આના બ્લડમાં કવિતા છે, આ વેપાર નહીં શીખે. પણ રજવાડામાં જો મૂકી આવીએ ને તો એને ત્યાં ચારણો મળી રહીએ, કવિતાના સાંભળનારા મળી રહીએ, કવિતાનો માહોલ મળી રહીએ, એને કવિતા મળી રહીએ, હંસને સરોવર મળી જાય ને સરોવરને હંસ મળી જાય, ગરીને સિંહ દડી જાય, સિંહને ગરી દડી જાય, એકાબીજાના ઓથે ઓથે એના જીવન ઉતાર કરી દે. એટલે પોરબંદર મહારાજા ખીમાજી જેઠવાને વાત કરી કે અમારે ત્યાં ઉજરીને મોટો થયો છે, એક ચારણનો દીકરો છે, તેજસ્વી છે મહારાજ, એને જો કચેરીમાં બેહાડતા જાવ ને તો 5 કવિતા કરતા શીખ્યા. અને એક દી તૈયાર કરી સાહેબ લઈ ગયા. એ ચોરણી, આંગળી, પેઠાઈ, માથે પાઘડી, હાથમાં લાકડી. અટાણું તો માયદન ભેરો રહેતો હતો, માયદન ને લુગડે રહેતો, પણ હવે ચારણ ના લુગડા પહેરાવી અને તેડી ગયા. અને ખીમાજી જેઠવાની કચેરીમાં પગ મૂક્યો. આમ ખીમાજીને જોયા, કોઈ દી કોઈનો દુઓ નહીં, કોઈની વાત નહીં, કોઈ દી કવિતા સાંભળેલી નહીં, કવિતાનો કોઈ માહોલ નહીં. પણ માં ભગવતી ભેરે આવી અને માં સરસ્વતી જીભ માથે બેઠા, કાન માથે હાથ મૂક્યો. એ કાન માથે હાથ મૂકી અને ચારણ ના એ જુવાન ના હૈયાની માલિકુરથી શબ્દો નીકળ્યા કે પાંડવ હે માડે હાલિયા જેથી યુધિષ્ઠિર દેવા. પાંડવ હે માડે હાલિયા જેથી યુધિષ્ઠિર દેવા. તેદી ખતરી વટ ખીમા ભણાવીને તુને ભાણના. એ ભાણ જેઠવાના દીકરા પાંડવો તેથી હેમાડે ગયા. તેદી ની પાસે જે કઈ ક્ષત્રિય વટ, જે કઈ દાતારી, જે કઈ સુરવીરતા હતી એ તને દેતા ગયા. એ તને દેતા ગયા. અને પછી બીજો દુઓ કીધો કઈ ખીમા ખગ કાંધે કરી અને જમ્યો નો હામો જોઈ. એતા તો કંપવા લાગે કોઈ, ઓલા ભુવન ત્રણે ભાણાવું. એ કંપવા લાગે કોઈ, આ તો ભુવન ત્રણે ભાણાવું. રે ભાણ જેઠવાના દીકરા તો તલવાર આમ કર, 3 લોક સુધી ધરતી કંપવા મંડે. અને આવકાર મળ્યો, પ્રેમ મળ્યો, ભાવ મળ્યો, કવિતાને સાંભળનારા મળ્યા, કવિઓ આવવા માંડ્યા, માહોલ વધવા માંડ્યો. અને સાહેબ એક દી રાજકવિ નું પદ પામ્યો, નામ જાલનસિંહ, કાંટા અટકનો ચારણ. અને એમાં
વાત કરતા કરતા એમ થયું એક દી કે વાત વેરું જો કે વાજિંત્ર હોય ને તો વાત જામે બહુ. પોરબંદરમાં તપાસ કરી લાસભાઈ નામના બાઈ એક જંતર વગાડાય. એને એક દી મળીને કીધું, માં બહુ સારું તમે જંતર વગાડો છો. એ મેં વાત સાંભળી કે હા દીકરા, મારા પ્રમાણમાં હું વગાડું છું. બાપ દાદાની મને આમ ઘડી પડી છે, માં મને જંતર શીખવાડે છે. હા બાપા, જાતિ જિંદગી મારે કોક ને કલા દેવી છે. માં એક થોડીક મારી મુશ્કેલી કહું કે શું કે આખો દી તો ખીમા જેઠવાની કતેરીમાં હો. માં હું ખાલી રાજકવિ જ નથી, મને સલાહકાર તરીકે રાખ્યો છે. રાજના કાજમાં કઈ પણ કામ હોય તોય મને મહારાજ મારી અરે વાતો ચીતો કરે, ચર્ચા કરે, પછી કામ આગળ લે. માં મારે કામ ઘણા બધા હોય એટલે હાંજે હું રાજના કામમાંથી પરવારી અને પછી જંતર શીખવા આવું તો મને સમય આપશો? અરે બાપ આવીને હાંજના સુનકારમાં તો જંતર શીખવું મજા આવે. આખો દી રાજના કાજ પતાવી અને હાંજે એ લાસભાઈ ને ઘેર જંતર શીખવા જાય. ખીમાજી એઠવા જેમ જેમ જાગરણ શીખાટાને માન દેતા ગયા હતા ને તેમ તેમ ઈર્ષાળુ વધતા ગયા હતા. આ જગતનો નિયમ છે, જેમ તમારું નામ થતું જાય ને એમ ઈર્ષાળુ વધતા જાય. જેમ તમારી કિંમત થતી જાય ને એમ અદેખાય વધતી જાય. એને બરોબર વેત આવી ગયો અને ખીમાજી જેઠવાના કાનમાં જઈ અને એટલું કીધું, મહારાજ જાલણસિંહ કાંટા ઉપર બહુ તમે મદાર રાખો છો, પણ સાંભળ્યું છે કે જાલણસિંહ કાંટો લાસભાઈ ઘેર જાય. એક દી કીધું, બીજે દી કીધું, ત્રીજે દી કીધું, ચોથે દી કીધું. પછી તો હળી ગયેલ ગાભાવના વરત ચાલતા ને તે દી કારમીર પણાની માલિક ઘીસી પાડી દેતા હતા. માણસનું મન છે ઘીસી પીડ્યા વિનાનું રીએ. જમવા બેઠા હામાં અડધું ભોજન પહોંચ્યું ન પહોંચ્યું અને ખીમે જેઠવા કીધું, કવિરાજ એક વાત કરવી છે. કે શું? કે સાંભળ્યું છે કે તમે લાસભાઈ ને ઘેર જાઓ. સાંભળ્યું છે કે તમે લાસભાઈ ને ઘેર જાઓ. કે મહારાજ સાંભળ્યું છે કે જોયું છે? કે સાંભળ્યું છે. કે તો સાંભળી લ્યો. સુણતલ કાન નો માનીએ હમ નજરે જોયા વિણ હાથ ત્રણ ભાંગા નહીં હંધાય મન મોતી અનકા મોતી મોતી ભાંગે વિંધતા અને મનડું વેણ કવે આમાં તુરી ભાંગે ટીપતા પછી નહીં હાંધો કે નહીં રે મોતી ભાંગે વિંધતા મનડું વેણ કવે. એક વખત તો ગાળ ખાઈ ગયા ખીમા જેઠવો, પણ માણસોની ભંભેરીની શરૂ એટલે એક દી કાળો કામડો ઓટીને પોરબંદર નો ધણી લાસભાઈ ના ઘરાડા હતાણા અડધી રાતે જાલણસિંહ કાંટો જંતર લઈ નીકળ્યા. પણ એવી ભાઈ બંધાય, એવી મિત્રતા કે મોટા મોટ કઈ ન હોય ગયા એટલે કાગળ લખ્યો. અડધી રાતે ચિઠ્ઠી લખી અને અડધી રાતે માણા જાલણસિંહ કાંટાને ઉતારે આવ્યો. ચિઠ્ઠી આપી તો ચિઠ્ઠીમાં લખ્યું તો જાલણસિંહ કાંટાને માલુમ થાય કે સવારે સૂરજનારાયણ ઉગે એટલે પોરબંદર ની હદ છોડી અને નીકળી જાય. તૈયાર થયું, જંતર ખંભે નાખ્યું. હવે ખીમાજી જેઠવાને મળવાનો તો સમય રહ્યો નહીં. કાના મામા સમય રહ્યો નહીં મળવાનો. પણ વિચારો ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા આવે છે એટલે ન્યા જઈને બેહું. જો દર્શન કરવા આવે તો મોટા મોટી બે વાતો કરવી હોય તો કરી લઉં. અને ભગવાન ભોળાનાથના મંદિરે એ ચારણ ગયો. ભગવાન ભોળાનાથના દર્શન કર્યા. જડિયો જંગલમાં વસે જન ઘોડાનો દાતા
હે ત્રુઠો રાવણ જામને એને આકીન દીધો હાલા દી ચડીને હવા પર છે ખીમા જેઠો દેખાણા ને જાણ શીખાડે કીધું હવે રાહ ન જવાય પણ કેવું કઈ પણ કેમ કેવું એમાં પગમાં કોલસો ભટકાણો કુદરત ગોઠવી દે ને બધા ચોકઠા ગોઠવી દે પગમાં કોલસો ભટકાણો એ હાથમાં કોલસો લીધો અને ભગવાન ભોળાનાથના ચોનાવાળી ભીત હતી એ ભીત માથે લખવાની શરૂઆત કરી અને પહેલો દુવો લખ્યો કે પોટા પાંખું વિના જન જેઠી તે દિવાળ્યા હે જેઠવા મારા માવતર મને મેલી ગયા તઈ પોટો તો મને દી પાંખું નહોતી પોટો તો પોટા પાંખું વિના જન જેઠી તે દિવાળ્યા પણ હવે પાંખું પરવરતા અમે ભમી વરતસ્યું ભાણના જેઠી જન્મથી અમે માળો ન મૂકેલ નહીં મારા માવતર મૂકી ગયા તેથી મેં પરમને છોડ્યું નથી મેં આ માળો જ નથી મૂક્યો પણ યાદ ચાચે ચણ લઈ અમે ભમી વરતસ્યું ભાણના મને પરો મળ્યો પર અને બેઘડી ભરડાના ધણી એ ભૈરા ડુંગર ના ધણી હું તો પડદે પંખી તારા રૂપી વડલા માંથી મને બે ઘડી નો પોરો જડી ગયો પોરો મળ્યો પોર મને બે ઘડી બરડાના ધણી હવે મારી કરમ બાંધીન કોર અમે ભમી વરતસ્યું ભાણના છેલ્લો દુઓ ઠપકાનો લખ્યો છેલ્લો દુઓ ઠપકાનો લખ્યો કે આવું ફરતું આવ્યું ફૂલ પણ કોઈ માલમી મળ્યો નહીં એ આમાં મૂરખ હું જાણે મૂલ કોક ભેદુ પારખ છે ભાણના એ મૂરખ હું જાણે મૂલ કોઈ ભમર પારખ છે ભાણના ખંભે જંતર નાખી નીકળી પોરબંદર ની હદ છોડી બેડો ડુંગર છોડી બરોબર જામની હદમાં ઉતરવાની તૈયારી કરે એની પેલા ચારણોના ગાડા હમા દે ને ભેણીઓ ભરેલી માલ સામાન ભરેલો હમારી ભા જય માતાજી કે જય માતાજી ભા ચારણ છો ગા બાપ ચારણ છે ક્યાંથી આવો ઈડર થી અરે મારા બાપલિયા ઈડર કેમ છોડ્યું કવિરાજ લાંબી વાત છે તે તો ટૂંકમાં કયો કવિરાજ ઈડર મહારાજા રાવ કલ્યાણમલજી ના ઘરમાં વિનયમતીજી અને એ ભુજના ધણી રાધેહળ ના બેન રૂપ નો અંબાર એમ કહેવાય છે કે વિનયમતીજી પાણી પીતા હોય તો ગળાની માલિકો દેખાય આવું જગતમાં વાત પ્રખ્યાત થઈ ગઈ એમાં રીણમલ કરી અને એક રાજપૂત ને એને એમ છે વિનયમતીજી ને આવું રૂપ રાજપૂતાની રૂપ જોવા તો ક્યાંથી મળે પગની પાની જોવા ન દડે એ રૂપ ક્યાંથી જોવા દડે કે એમાં ડામો કોણ નાવા આવતા હતા વિનયમતીજી એક દી બ્રાહ્મણ થઈને બેઠો કે દાન દેવા નીકળે તો જોઈએ અને વિનયમતી દાન દેવા માટે નીકળ્યા બરોબર હોનામર નો ખોબો ભર્યો દાન દેવા ગયા હવે દાન લે તો રાજપૂત મટી જાય દાન ન લે તો બ્રાહ્મણ નથી વાત છતી થઈ જાય
હું જાણો હવે હું કરું? વિનયમતીજી વિનંતી કરે કે બાપા કઈ થોડું થતું હોય તો વધારે મગાવી દઉં. બાપા આમ જોયું એ નજર ન પડે માણસોની. એ દામોકરમાં ડૂબકી મારી સામે કાંઠે નીકળી ગયો અને ત્યાંથી બધા તો ખબર પડી ગઈ ઈડરની હાંડું છૂટી ગયું. રસ્તાની માલી પર એક તારણનો નેહડો આવ્યો. ન્યા જઈને કીધું બાપા મુશ્કેલીમાં પડ્યો છું, પાછળ ઈડરની હાંડું છે, મારાથી આ ભૂલ થઈ ગઈ છે. અને તારણ મને બતાવી લે બાપા રાજ હામાં અમે થઈ ન હોગીએ પણ આઈસરે આવ્યો છે રાષ્ટ્ર ધર્મય ચૂકી ન હોગીએ. એક કામ કર હું તને ઘોડી દઉં, આ ઘોડીમાં ચડીને ભાગવા માંડ. હવે ઈડરની હાંડું તાકાત નથી કે મારી ઘોડી નાંબી. આયા ખબર પડ્યા કે તારણે ઘોડી દઈ અને માણાને છટકાવી દીધો. અને ઈડર મહારાજાના મગજની માલિકો એવું ઉતરી ગયું કે ચારણો છે મારી વિરુદ્ધમાં છે. એ માંડલિક ને ઉતર્યું તો મોણિયું ખાલી કરાવવા આવ્યો હતો એમ ઉતરી ગયું કે ચારણો વિરુદ્ધમાં છે. એટલે હુકમ કર્યો કે ઈડર છોડીને તમામ ચારણોને સમય આપવામાં આવે છે. કેટલા ગાળાની માલિકો ઈડર છોડી અને નીકળી જાય. ઈડરની માલિકો ચારણને પ્રવેશવાની મનાઈ. ઈડર છોડી અને નીકળી જાય. જાલણસિંહ કાંટા ને આ ગાડા લઈને હામાં દીડા તેને કીધું ભાઈ અમે ઈડર છોડી નીકળી ગયા, કોઈ આમ ગયા, કોઈ આમ ગયા, કોઈ આમ ગયા. અમે થોડાક આ બૈડા ડુંગર ઢાળા એવા થઈ કે બાપ હવે રાણાની હદ આવી ગઈ છે, અહીં તમે નેહડા નાખો. અહીંયા રહ્યો અહીંયા નેહડા ઉતાર્યા. રાતે જંતર વગાડી જંતરની ઠોક બોલી. સવારે હાલતો થયો ખંભે જંતર નાખીને ત્યાં કેતો ગયો કે અહીં ના રહી દો. 6 મહિનાની માલિકો તમારા ગેલા ગામ ગરા હાડી વાડી ખેતો જો પાછા ન પાવું તો હું જાલણસિંહ કાંટો નહીં આ જંતરનો દેહનો બેનો ભાર બેઠો મૂકી દઉં. આને ખંભે જંતર નાખી અને જામ સાહેબની હદમાં ઉતર્યો. હડિયાણાનો પાદર ને નાનકડો એવો બગીચો, બોરસલીનું ઝાડવું, પાયકો હડિયાણાના બગીચાની માલિકો ઈ બેઠો તો. બાપ એમાં રોંઢાનું ટાણું થયું. રોંઢાનું ટાણું થયું તા તો એક પછી બીજો પછી ત્રીજો ચોથો પાંચમો કરતા 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 તો વિહત તરગાડા આટા મારવા મીડ્યા. એ ભાઈ પ્લીઝ આમ ઓલું ન થાય ને એમ બેહીને દઈ રહી જાય. કઈ વાંધો નહીં, આપણે બસ ને મૂકી દે લેન રીતે લે. ભોવાયા 20-22 આટા મારવા મીડ્યા. આ બોરતલી ઝાડવે બેઠો છે એમાં રાજની બગી આવી. આધેડે કોઈનો આદમી ઉતરો, ચાંદીની મુઠવારી લાકડી, એક હાથીમાં કોઈ ધોતિયાનો છેડો, વાહે આંબોડી બાંધી, આંખની માલિક આંધણ આંધ્યું, હારાથી દાંતિયાથી માથું ઓરાયું, કાનની માલિક કડિયું પહેર્યું. જાલણસિંહ કાંટાએ વિચાર કર્યો હોય ન હોય આ ભોયાનો નાયક હોવો જોઈએ. હા નાયક હોવો જોઈએ. એ નાયક માની એમ જંતર માંથી હાથ મૂક્યો. ધીમું 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 મીંડું જંતર વગાડવા. જેમ જેમ જંતર વગાડતો ગયો, જેમ જેમ રાગ રાગણી બદલાવતો ગયો, એક માંથી કલ્યાણ માંથી પહાડી માંથી વાન એ ધાવા મંડી ગયો. જેમ જેમ રાગ બદલાવતો ગયો તેમ તેમ પેલા જે ભોવાયા આટા મારતા હતા એ ગમે એમ તો સંગીત પ્રેમી, ગમે એમ તો કલા પ્રેમી, એક પછી એક પછી એક પછી બધા બોરતલીના ધાડવામાં આવી બેહવા મંડી ગયા અને એક થર જામી ગઈ. વિદાનંદ જંતર વગાડ આજે હેમાડો હલકુલીએ. પછી મોયા મોયા માછલ માર ભલી માછલિયું ટોળે ભલે. મોયા માછલ માર માછલિયું ટોળે ભાઈ આમાં બેસી ગયા. 1 કલાકની ફરી
પંખીડા બોલતા બંધ થઈ જાય એ જંતર નામી ગયો 1 કલાક પછી નાયકે કીધું જવાન કેવા છો ચારણ છે ક્યાં જાઉં કે માતાજી લઈ જાય ન્યા ક્યાંથી આવો કે બાપા ક્યાંય ઠેકાણા નથી મમતારામ છું આજની રાતે રોકાવું કઈ ખાસ કારણ છે હા અમારા બરવાદની રાત જંતર વગાડે અરે બાપા તમારા તાલ તમારા રાગ વગાડે તો બહુ સારું બાપા કઈ ખાસ કારણ કે ઈડર થી રાવ કલ્યાણમલ મહેમાન થયા છે ને આજે મારી ખાસ રમત દીધી છે હડિયાણા દરબારે પણ અમારી રમતમાં જો તારું જંતર બેલું આવું ભળી જાય ને તો સોનામાં સુગંધ ભળી જાય હા બાપા મારે તો ગમે ને રાત રોકાવી તમારા ફેરો ઈ બાવણો પકડી અને બગીમાં બેહાડ્યો બગી બાપો કવિ કાગ આકાશવાણી માંથી બોલ્યા છે બાવડું પકડી અને બગીમાં બેહાડ્યો તે એવું લાગતું હતું કે ધારણજી કાંટા નહીં પણ હાડા હાથી પનોતી બેહાડી ગઈ અને બગી ઉપડી એ હાથ પડી ફેર ભૂંગળ વાગ્યા એ માણસો થોડી અને વાળું પાણી કરી અને આવવા મંડી ગયા આંબલિયાના ખિસ્સા ભરી કોથરા મીંડા પથરાવા તા તો આ મમ્મી ઉમરાના ઢોલિયા મીંડા ઢરાવા આમ બે ઢોલિયા ઢરાણા એમાં મખમલી તકિયા મુકાવા મંડી ગયા એક બાજુ અમીર ઉમરા આવીને બેહવા મંડી ગયા એક બાજુ માયદાન આવી બેહવા મંડી ગયા એક બાજુ ગામના પટેલિયા આવીને બેહવા મંડી ગયા ગામ ધણીઓ આવીને બેહવા મંડી ગયા ખેડૂત બેટા હતા બેહવા હો ના આસન હતા આ બાજુ બાઈઓ છોકરા કલબલા જે કઈ હતું એ બેહવા મંડી ગયા એ ડાકલા આવી અને એ પડ બાંધ્યો નાના ઝેરુડા આવ્યા જે એની રીતે પડ બાંધ્યો એ ટોપી પછાડીને ગામનો તાવ તર્યો જે કઈ હતું એ કઈ જ્યું બીડીયું ઉઘરાવી અને પડની માલિકો 4 સાધુડા આવીને બેહી ગયા ડુંગળી દડાઈ માયા ડોકમાં નાખી ડુંગળીના દડાની માળાઈ ડોકમાં પતરાના સીપિયા ફાટલ લુગડા અને 4 સાધુડા આવી અને ધોણી દખાવી ચોકમાં અને બેઠા અને રામસાગર ના તાલે બદનિયા ઉપાડ્યા ગઢરે ગિરનાર થી ઉતર્યા ગોરખનાથ શિવની વાળી મારુડી જાઓ જાઓ ચલાવી લકડી લઈ આવો લકડી લઈ આવો લકડી લઈ આવો मत लावना जलाजी जल्दी मत लाओगे ચારક બદનિયાને ઠોલ લાગી અને એમાં તોરાના પગથિયા ઉતરતી બાવણ આવી હાથની માલિકો કાકડો મોઢામાંથી કેરોસીનના ભડકા કરતી જાય ફૂકો મારતી જાય કેરોસીનના ભડકા કરતી જાય અને પડમાં આવી અને ફરતી ગોર જોગીને હાટો મારી અને કેતી જાય જોગણ આવી બાવાવી જોગણ આવી જોગણ આવી બાવાવી જોગણ આવી તેરે જોગી યાદ જોગણ આવી
નીકળી ગયા અને વિહક તલવાર્યું પડની માલિકર પથરાણી ખોટી તલવાર્યું અને એમાં ફટાબાજી ખેલવા વાળો આવ્યો. પટો એક હથિયાર થાય અને ફટાબાજી ખેલે અને